પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ. હું પ્રાધ્યાપક હિરેન જોશી પેઇન્ટેડ લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આ સિરીઝમાં અર્થશાસ્ત્ર વિષય ચેપ્ટર નંબર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોમાં આગળ વધતા જે પરીક્ષાલક્ષી 2 માર્કના IMP પ્રશ્નો છે એની આખી વિડીયો સિરીઝ ચલાવીએ છીએ. ટોટલ 11 IMP પ્રશ્નો આપણે આ સિરીઝમાં કવર કરવાના છે, જે અંતર્ગત આપણે અગાઉ 7 પ્રશ્નો જોઈ ગયા છીએ. આ વિડીયો લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર 8 અને પ્રશ્ન નંબર 9ની ચર્ચા કરશું, જે પરીક્ષાલક્ષી 2 માર્કમાંથી IMP છે એવા. તો ચાલો વિડીયો લેક્ચરની શરૂઆત કરીએ. 8મો પ્રશ્ન, વિડીયોનો પહેલો પણ સિરીઝનો 8મો પ્રશ્ન, માનવ વિકાસ આંક એટલે શું અને તેના ઘટકો જણાવો. વિકાસના અદ્યતન નિર્દેશકમાં માનવ વિકાસ આંક દર્શાવવામાં આવે છે. માનવ વિકાસ આંક ક્યારે અને કોણે રજૂ કર્યો? તો કે 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે કે UNDP, હ્યુમન નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, UNDP. ઘણીવાર 1 માર્કના પ્રશ્નોમાં આવો ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે, અને આ પ્રશ્નમાં વિભાગ 1 અને વિભાગ 2 એટલે કે MCQ અને 1 માર્કના પ્રશ્નો પણ પૂછાવાના છે. એટલે UNDPનું ઇંગ્લિશ ગુજરાતી બંને ફૂલ ફોર્મ પૂછી શકવાની પૂરેપૂરી સંભાવના છે. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. UNDP કે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ, યુનિયન નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ના માનવ વિકાસ અહેવાલ એટલે કે HDR, હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ, એનો પણ ફૂલ ફોર્મ પૂછાવાની સંભાવના છે. હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટમાં રજૂ થયો હતો. આ અહેવાલમાં વિકાસના માપદંડ તરીકે કોની રજૂઆત કરવામાં આવી? HDI એટલે માનવ વિકાસ આંક, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, જેનું ફૂલ ફોર્મ પણ વિભાગ 1 કે વિભાગ 2માં પૂછાઈ શકે છે. HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની રજૂઆત કરવામાં આવી. અને આ જે HDI છે એની મહત્વની બાબત શું હતી? તો કે એમાં ફક્ત આર્થિક નહીં પણ બિન આર્થિક માપદંડો પણ સમાવેશ કરવામાં આવ્યા હતા. આર્થિક અને બિન આર્થિક બંને પ્રકારના માપદંડો, બંને પ્રકારના પરિબળોની અહીંયા ચર્ચા કરવામાં આવી હતી, કે જે અંતર્ગત અહીંયા કઈ કઈ બાબતો લેવામાં આવશે? તો કે સૌથી પહેલું છે અપેક્ષિત આયુષ્ય લેવામાં આવશે. અપેક્ષિત આયુષ્ય કોને કહેવાય છે? જે આપણે ચેપ્ટર દરમિયાન સમજી ગયા છીએ કે ભાઈ વ્યક્તિ અથવા તો બાળક જ્યારે જન્મે છે તો બાળકના જન્મ સમયે એ કેટલું આયુષ્ય ભોગવી શકશે એની જે અગાઉથી વિચારણા કરવામાં આવે એને અપેક્ષિત આયુષ્ય કહેવામાં આવે. કે બાળક જન્મે ત્યારે વિચાર કરવામાં આવે કે 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ સુધી એ બાળક જીવી શકશે, તો એને આપણે અપેક્ષિત આયુષ્ય કહીએ છીએ. બીજું છે જ્ઞાનનો આ જ્ઞાન એટલે કે શિક્ષણની બાબત. તો શિક્ષણનો બાબત છે એ કોનો સંકેત આપે છે? તો કે સામાજિક સિદ્ધિ એટલે કે બિન આર્થિક બાબતોનો સંકેત આપે છે. કે જે દેશનો વિકાસ સારો હશે, જે દેશમાં લોકોની આવક વધુ હશે, ત્યાં જ્ઞાન અને શિક્ષણનું પ્રમાણ પણ કેવું હશે? તો કે પ્રમાણમાં વધારે હશે. કારણ કે શિક્ષણ મેળવવાની કામગીરી ક્યારે વ્યક્તિ કરી શકશે? જો વ્યક્તિ પાસે આવક હશે ત્યારે. અને ત્રીજો મુદ્દો છે જીવન ધોરણ દર્શાવતા આવકનો આંક, જે કોની સાથે સંકળાયેલો છે? તો કે આર્થિક સિદ્ધિઓ અને આર્થિક બાબતો સાથે સંકળાયેલો છે. જીવન ધોરણ એટલે શું? તો કે ભાઈ અગાઉ કરતાં તમે કંઈક સારું જીવન જીવો, એને જીવન ધોરણના આંક સાથે સંબંધ છે. સારું રહેઠાણ છે, ડ્રેનેજની સુવિધા છે, પીવાનું ચોખ્ખું પાણી છે, કે ખોરાકની બાબતો છે. તો આ બધાને કોની સાથે સંબંધ છે? તો કે સારા જીવન ધોરણ સાથે સંબંધ છે. વ્યક્તિ સારું રહેઠાણ ક્યારે મેળવી શકે? વ્યક્તિ સારો ખોરાક ક્યારે મેળવી શકે? વ્યક્તિ સારું પાણી, પીવાનું સ્વચ્છ પાણી ક્યારે મેળવી શકે? વ્યક્તિ ડ્રેનેજની સુવિધા વગેરે આર્થિક રીતે જ્યારે વ્યક્તિ સક્ષમ હશે, વ્યક્તિની આવક જો વધારે હશે તો વ્યક્તિ આવી સારી બાબતો મેળવી શકશે. વ્યક્તિ ત્યારે જીવનના ગુણવત્તામાં વધારો કરી શકશે. એટલે અહીંયા આર્થિક અને બિન આર્થિક બંને પ્રકારની બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે. એટલા જ કારણે HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ માનવ વિકાસ આંક એ PQLI કરતાં ચડિયાતો છે, કારણ કે અહીંયા આર્થિક અને બિન આર્થિક બંને બાબતોનો સમાવેશ કરેલો છે.
શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતની સાથે સાથે જીવન ધોરણની બાબતોનો પણ સમાવેશ થયેલો છે. તો જે વ્યક્તિ જે દેશ આર્થિક રીતે વિકાસ પામી ગયેલો હોય છે, આર્થિક રીતે સદ્ધર હશે, અમીર વર્ગ હશે, તો એ બધા જ દેશની એ વ્યક્તિઓની આ ત્રણેય જે બાબત છે એની કામગીરી કેવી હશે? સારી હશે. જ્યારે જે દેશ કે જે વસ્તી આર્થિક રીતે નિમ્ન સપાટીની હશે, ગરીબ વર્ગ હશે, એમની આ ત્રણેય બાબતોની કામગીરી કેવી છે? તો કે પ્રમાણમાં નિમ્ન પ્રકારની હશે. પછીનો પ્રશ્ન છે આર્થિક વૃદ્ધિની મર્યાદાઓ જણાવો. પછીનો સિરીઝનો બીજો પ્રશ્ન પણ આખા 2 માર્કના પ્રશ્નમાં આઈએમપી એવો ક્વેશ્ચન નંબર 9 મર્યાદાઓ આપણે જણાવવાની છે. કોની મર્યાદાઓ જણાવવાની છે? આર્થિક વૃદ્ધિની. સૌથી પહેલું આર્થિક વૃદ્ધિ એ શું છે? માત્ર પરિમાણાત્મક પરિવર્તન છે. પરિમાણાત્મક પરિવર્તન એટલે શું? તો કે જથ્થામાં ફેરફાર સાથે ફક્ત અને ફક્ત આર્થિક વૃદ્ધિને સંબંધ છે. પરિમાણાત્મક ફેરફાર સાથે, પરિમાણમાં કંઈક ફેરફાર આવે એની સાથે જ તે આર્થિક વૃદ્ધિને સંબંધ છે. બીજું છે આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે, પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો કેવા રહે છે? સ્થિર રહે છે. કે આવકમાં તો વધારો થાય છે, પણ લોકોના જીવનમાં કેટલું પરિવર્તન આવે છે, કે લોકોના સામાજિક જીવનમાં, લોકોની ગુણાત્મક જીવનમાં, ભૌતિક ગુણવત્તામાં કેટલો ફેરફાર થાય છે એ આર્થિક વિકાસમાં દર્શાવી શકાતું નથી. ખાલી પૈસામાં કેટલો વધારો થયો, આવકમાં કેટલો વધારો થયો, માથાદીઠ આવકમાં કેટલો વધારો થયો, 100 રૂપિયાની આવકમાંથી 200 રૂપિયાની આવક થઈ ગઈ વ્યક્તિની, તો જ્યારે એ 100 રૂપિયાની આવક ધરાવતો હતો ત્યારે કેવું જીવન જીવતો હતો, અને 200 રૂપિયાની આવક મેળવે છે ત્યારે કેવું જીવન જીવે છે, એ બાબત અહીંયા દર્શાવવામાં આવતી નથી. અહીંયા ખાલી શું દર્શાવવામાં આવશે? તો કે વ્યક્તિની આવક 100 રૂપિયાની બદલે કેટલી થઈ ગઈ? 200 રૂપિયાની. એટલે પરિમાણાત્મક ફેરફાર થયો, સંખ્યામાં કંઈક વધારો થયો, એ જ બાબત દર્શાવવામાં આવશે. પણ સંસ્થાકીય પરિબળો હોય છે, જે સંસ્થાકીય માળખાકીય પરિવર્તનો હોય છે, લોકોના જીવન સાથે જે બાબતો સંકળાયેલી હોય છે, એ સંકળાયેલી બાબતમાં શું ફેરફાર થાય છે એ અહીંયા દર્શાવવામાં આવતું નથી. પછીનો મુદ્દો છે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ શું છે? મર્યાદિત છે. તેમાં માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ જ દર્શાવવામાં આવે છે. અગાઉ વાત કરી એ રીતે કે અહીંયા ખાલી ને ખાલી કોની સાથે સંબંધ છે? તો કે જથ્થા સાથે જ સંબંધ છે. વ્યક્તિને જીવનમાં, અંગત જીવનમાં શું ફેરફાર આવે છે, આવક વધવાને કારણે શું પરિસ્થિતિઓમાં ફેરફાર આવે છે, એની સાથે આ પરિબળને કોઈ પણ સંબંધ નથી. આર્થિક વૃદ્ધિને એની સાથે કોઈ પણ સંબંધ નથી. જથ્થો કેટલો વધે છે, આંકડાકીય બાબતમાં શું ફેરફાર આવે છે, એની જ સાથે આ જે આર્થિક વૃદ્ધિ છે એ સંકળાયેલું છે. અને છેલ્લો મુદ્દો છે લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફાર જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી બનતો નથી. કારણ કે અહીંયા એ બાબતની ચર્ચા જ કરવામાં નથી આવતી કે વૃદ્ધિ થવાને કારણે, આવક વધવાને કારણે, ઉત્પાદન વધવાને કારણે, સંખ્યાકીય પરિવર્તન થવાને કારણે વ્યક્તિના જીવન ઉપર શું એની અસર થવાની છે એ બાબતની અહીંયા ચર્ચા કરવામાં આવતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ 2 અગત્યના પ્રશ્નની સાથે વિડીયોનો અંત આપણે અહીંયા કરીએ છીએ. છેલ્લા વિડીયોમાં આપણે 10મો અને 11મા પ્રશ્નની ચર્ચા કરશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. Painted Painless Learning.